વડોદરાના સંજેલીના રણુજા ધામમાં પવિત્ર બીજના પર્વે મોટો હોબાળો સર્જાયો છે। ડીજે વગાડવાની બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું। બોલાચાલી બાદ બંને પક્ષો સામસામે આવી ગયા। ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક મારામારી થઈ ગઈ તો કેટલાક યુવકોને ગંભીર ઇજાગ્રસ્ત પણ થયા હતા। પવિત્ર ધામમાં મારામારીથી ભક્તોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો। સંજેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે તો પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં સીએનસીડી વિભાગના કર્મચારીઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। નરોડાના પાયલનગર વિસ્તાર ટીમ ગઈ હતી ગાયો પકડવા માટે, ત્યારે સ્થાનિકો દ્વારા ટીમને કામગીરી કરતા રોકવામાં આવ્યા હતા। કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। એએમસીના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। વેલંજા ખાતે યુવકને ચાકુ મારવાની ઘટના સામે આવી છે। હરિદર્શન સોસાયટીમાં આ ઘટના બની। કોઈ અંગત બાબતમાં એક જ સોસાયટીમાં રહેતા યુવકો વચ્ચે બબાલ થઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના નિર્ણયનગરમાં કાર ચાલકનો આતંક જોવા મળી રહ્યો છે। બેફામ કાર ચલાવી અકસ્માત સર્જવામાં આવ્યો છે તો લોકોએ ચાલકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। કાર વીજપોલ સાથે અથડાતા થાંભલાને નુકસાન પણ પહોંચાડ્યું છે તો કાર ચાલક બેફામ બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે તો લોકોએ ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડ્યો હતો। કાર જે છે તે વીજપોલ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ થાંભલાને નુકસાન પણ પહોંચ્યું છે। વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। પાદરામાં વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો અકસ્માતગ્રસ્ત થયો તો સાધી સાદડ રોડ પર ટેમ્પો વીજ થાંભલા સાથે અથડાયો હતો। અકસ્માતમાં 15 વર્ષીય સચિન સોલંકીનું મોત પણ નીપજ્યું છે। 15 થી 17 વિદ્યાર્થીઓ ટેમ્પોમાં સવાર હતા। શાળાથી ઘરે જતા વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો તો એસટી બસની અનિયમિતતા સામે ગામ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। બસ સેવા ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં મુસાફરી કરતા હતા અને હવે અકસ્માત થતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। સ્કૂલે જવા આવવાના વાહન વ્યવહારની તકલીફ છે। અત્યારે જે બનાવ બન્યો છે તે સાધન અવર કોઈ સુવિધા નહીં બસની, એટલા માટે આ બનેલો છે। આ ઘટના આજે એવી ઘટી કે કોઈને કીધા જેવી નહીં। આ ઘટનાની સરકાર બેદાર એ કહેવાય, નિષ્કાળજી કહેવાય સરકારની, કે જે છેવાડું ગામ છે અમારું, એ છેવાડા ગામની અંદર વહેલી તકે અમારે બસનો રૂટ ફાળવવો જોઈએ, એ ફાળવતી નહીં। આ છોકરો આજે અમારે મૃત્યુ પામ્યો છે, હવે અમારે કોને કહેવું। પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદ ખાબક્યો હતો। હિંમતનગરના મોતીપુરા, ગઢોડા તેમજ સાબરડેરી, રામપુરા ચોકડી વિસ્તારમાં વરસાદ નોંધાયો। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી રાહત અનુભવી છે લોકોએ તો વરસાદથી ખેતી માટે આશા પણ ખેડૂતોને જાગી છે। અરવલ્લી જિલ્લાની તસવીરો પર નજર કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાઈ ગયો। આગાહીના પગલે વિસ્તારમાં વરસાદ શરૂ થયો। રાજસ્થાન તરફથી વરસાદનું આગમન થયું છે તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અરવલ્લીની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી તરફ વરસાદનું આગમન થતા ખેડૂતોને પણ ખુશી જોવા મળી રહી છે। તો વાવ થરાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। થરાદના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે તો વાવ થરાદમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદનું આગમન થયું છે તો બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। રાવલ ગામે આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે। વરસાદની શરૂઆત થતા ખેતીમાં આશા બંધાઈ છે ખેડૂતોને, ત્યારે અચાનક વાતાવરણમાં પલટા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। વરસાદથી ગરમીમાં રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને જે કાળઝાળ ગરમી છે તેમાંથી રાહત પ્રાપ્ત થઈ છે તો આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે।
મહીસાગર જિલ્લાની તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો। લુણાવાડા, બાલાસિનોર સહિત ખાનપુરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। સૌથી વધુ બાલાસિનોરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કોઠંબા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદ પડતા હવે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। સિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ધનસુરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગલતેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો કપડવંજમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ડેસર અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જાંબુઘોડા અને કદવાલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 8 એવા તાલુકા કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો 24 કલાકમાં વરસાદ કેટલો ક્યાં ખાબક્યો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો 63 એવા તાલુકા છે કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે। બાલાસિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો આ તરફ ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। માં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સુરતની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શોરૂમમાં ભીષણ આગ લાગી છે, તો ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, શોરૂમમાં આગ લાગવાની ઘટના, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, આગ પર કેટલો કાબુ મેળવાયો છે? બિલકુલ અડાજણ વિસ્તારની ઘટના છે। ટીવીએસ શોરૂમ છે, ત્યાં આગળ આગ લાગી હતી। દ્રશ્ય જોઈ શકાય છે। શોરૂમમાં આગ લાગતાની સાથે શોરૂમમાં રહેલી તમામ ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। અહીંયા સફાઈ કામદાર એક મહિલા હતી, તેને આગના દ્રશ્યો જોયા, તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે આવી છે અને જોતજોતામાં આગ પર કાબુ મેળવ્યા છે। એક માસી સફાઈ કામદાર છે, આપણે સૌથી પહેલા એમની સાથે વાત કરીશું। શું માસી અહીંયા આવતા, શું નામ આપનું? જોશનાબેન, શું ઘટના બની, તમે ફાયરને જાણ કરી હતી? ને અમે તો વાતી આવે ને તો ધુમાડા નીકળ્યા, તો મેં બૂમ પાડી, લોકો કોઈ ધુમાડા નીકળે છે તો ઓચિતાની આગ લાગી ગઈ। હવે હું થયું તે અમને નહીં ખબર। જે સફાઈ કામદાર છે તેમની સતર્કતા હતી, તેમને ધુમાડા જોતાની સાથે જ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી। સ્થાનિક લોકો તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપીને જોતજોતામાં ફાયર વિભાગની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, હજુ પણ આગ ચાલુ છે। ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કોલ હતો, કયા પ્રકારની સ્થિતિ છે અને આગ પર કેટલો કાબુ મેળવવામાં સફળતા મળી છે, દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। ફાયર અધિકારી ધોબી સાહેબ પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કોલ મળ્યો હતો, કેટલી ગાડીઓ પહોંચી છે? સવારે અહીંયા એપોલો મેડિકલનું સામાન વેચે એમાં આગ લાગવાનો કોલ મળેલો હતો। કોલની ગંભીરતા પારખીને તાત્કાલિક 2 સ્ટેશનથી ગાડી મોકલાવેલી, પણ સાથે 4 થી 5 ગાડીઓ આપણે જરૂર જણાતા આગ 2-4 દુકાનો પકડી લેતા તાકીદે વધારે ગાડીઓની વ્યવસ્થા કરેલી છે। અને વોટર બાઉઝર આ એપોલો ફાર્મસીમાં આગનું કારણ જાણવા નથી મળ્યું। એપોલોની દુકાન છે એમાં આગ લાગેલી હતી અને મારા અધિકારી આવતા આજુબાજુમાં પણ દુકાનો પકડાઈ ગઈ એવો મેસેજ આપ્યો। તાત્કાલિક અહીંયા પાલનપુર, જાંગીપુરા, મોરાબાગડ, મુગલીસરા, અડાજણની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે। હાલમાં કોઈ જાનહાની જણાયેલ નથી, જાનહાની નથી, પણ જે પ્રકારે આગ લાગી હતી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। અડાજણનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ કહી શકાય કે સવારનો સમય નોકરિયાત લોકો જતા હોય છે। અહીંયા આખો રસ્તો જામ હતો, ફાયરને ખૂબ જ મુશ્કેલ પડી। 10 કરતાં વધુ ગાડીઓ પહોંચી હતી। એકવાર દ્રશ્ય કેમેરામેન જીગરને કઈ બતાવવાનો પ્રયાસ કરશે કયા પ્રકારની સ્થિતિ છે। અને હજુ પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, એટલે કે પહેલો શોરૂમ છે, ગાડીઓનો બાજુમાં મેડિકલ છે અને એની બાજુમાં આવેલી દુકાનો તમામમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો। 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, આખો વિસ્તાર જાણે ફાયરની ગાડીઓથી રણકી ઉઠ્યો હતો। દોડધામ અફડાતફડીનો માહોલ હતો, જો કે ફાયરની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે કહી શકાય આગ પર સંપૂર્ણપણે કાબુ આવી ગયો છે। હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે।